माता की भारत माता की हारी गामणी हाईस्कूल ना पटांगणમાં આજે આપ સૌને મળવાનો મોકો મળ્યો તે બદલ સમગ્ર સ્ટાફ પરિવાર ગામણી પરિવાર સમસ્ત વિદ્યાર્થીગણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના રાજાશ્રી સન્માન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય જયભાઈ કાકડિયા અને મહાવીર બાપુ આપણી વચ્ચે રજા લીધી. આપણે જેમને સન્માનિત કર્યા સર્વે રાજકીય સન્માન પામનાર મહાનુભાવો સર્વશ્રી નગરપાલિકાના યુવા અધ્યક્ષ ભાઈ શ્રી જયદીપભાઈ બસિયા, એવા જ ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ કોકડિયા, સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી વિજયભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મારા સાથી મહામંત્રી લાઠી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને ધારી વિધાનસભાના ઝોન મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ ભૂતૈયા, ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ પકડી, દંડક ભાઈ શ્રી જીતુભાઈ પાઘડાળ, એવા જ આપણી વચ્ચેથી રજા લઈ ગયા કારોબારી ચેરમેન પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, ઉપસ્થિત પક્ષના નેતા જીતુભાઈ જયસ્વાલ, ઉપસ્થિત પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા, તાલુકા ભાજપના અમારા મહામંત્રી વેપારી આગેવાન ભાઈ શ્રી મુકેશભાઈ ઉપાડલિયા, ઉપસ્થિત અમારા ગુરુવર્ય વંદનીય વાળા સાહેબ, ઉપસ્થિત ખૂબ સરસ રીતે કાર્યક્રમનું સંકલન કર્યું અને આજે બધાને સન્માનિત કર્યા એવા પરમાર સાહેબ, ઉપસ્થિત સર્વે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સર્વે સન્માનિત સભ્યશ્રીઓ સહિત મંચસ્થ અમારા સંગઠનની ટીમ, ચૂંટાયેલા સર્વે જનપ્રતિનિધિઓ સહિત આ સ્કૂલના આચાર્ય બાલક સાહેબ અને આ સર્વે સ્ટાફગણ, વિદ્યાર્થી મિત્રો અને ઉપસ્થિત પત્રકાર મિત્રો, કામના શ્રેષ્ઠીઓ, સન્માન થવું એક આપણા માટે અને સારા તંદુરસ્ત સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. લોકપ્રતિનિધિ જે રીતે કામ કરતા હોય છે ને એમની કામગીરીમાં હોપ મળતી હોય છે અને સારા આગેવાન તરીકે સમાજમાં કઈ રીતે એમને પ્રસ્થાપિત થવું, કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે લોકોના પ્રશ્નોને વાચા આપવી, આ બધું જ આ સન્માનના માધ્યમથી એમને એક ધક્કો મળતો હોય છે અને ઊંચાઈ સુધી લઈ જવા માટેનો પ્રયાસ હોય છે. ત્યારે નગરપાલિકાના સર્વે ચૂંટાયેલા સર્વે સન્માનીય સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના અને સંગઠનના સર્વે ચૂંટાયેલા અને જનપ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓનું આજે સન્માન કરીને એક દામાણી પરિવારે ખૂબ સરસથી આ પ્રયાસ કર્યો છે. તમને હું અભિનંદન આપું છું, વંદન કરું છું. સમાજમાં રાજકીય કાર્યકર્તાની શું ભૂમિકા હોય છે, એમાં કાર્યકર્તાનું જ્યારે સન્માન થતો હોય છે ને ત્યારે એ સભાન થતો હોય છે, પરિપક્વ થતો હોય છે કે હું પણ સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું, એમનો એમને અહેસાસ થવાનો એક ખૂબ સારો મોકો હોય છે. ત્યારે આજે સન્માનિત કરીને દરેક જનપ્રતિનિધિઓનો ભાર વધારવાનું કામ ગામણી પરિવાર સમગ્ર સ્ટાફે કર્યું છે. મિત્રો, હું આ જ સ્કૂલમાં ભણેલો છું. મારું 8મામાં અહીંયા એડમિશન લીધું. 8, 9, 10, 11, 12 સુધી મેં આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ બધા જ સન્માનીય ગુરુવર વાળા સાહેબ અને અન્ય સન્માનીય ગુરુવરના નીચે મેં શિક્ષણ લીધું છે. તમારી જેમ જ જ્યારે મોકો મળે ત્યારે અવાજ કરતા, ટિકલ કરતા, સાહેબ આવે ત્યારે ચૂપ થઈ જાય. આવી જ વ્યવસ્થાથી અમે પણ આવું જ કરતા, પરંતુ અમને તમારી જેવી ભૌતિક સુખ સગવડતા નહોતી. વીપીજી સ્કૂલમાં ભણતા હતા અમે ત્યારે નળિયાવાળી જૂની બિલ્ડિંગ હતી, પણ ખૂબ સારી બિલ્ડિંગ હતી, આકર્ષક બિલ્ડિંગ હતી, લોકોને ગમે એવી બિલ્ડિંગ હતી. આમાં ભણીને અમે અમારો અભ્યાસ વર્ગ પૂરો કર્યો છે. પરંતુ ભલું તારા ગામના શ્રેષ્ઠ દાતા ગામણી બંધુઓનું તેમણે આ સ્કૂલના નવસર્જન માટે
એમણે ભગીરથ પ્રયાસ આદર્યો અને ધારીના શિક્ષણને આગળ સ્તરમાં લઈ જવા માટે ખૂબ સારી બિલ્ડિંગ ભાઈઓ માટે બનાવી આપી છે. સાથે સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ એમણે ખૂબ સારું ઝુંબેશ ઉપાડીને ખૂબ સારી નમૂનેદાર સ્કૂલ આપણને આપી છે. ત્યારે આવી સરસ સ્કૂલમાં ભણવાનું અમને પણ આજે મન થઈ જાય છે. આવી સરસ વ્યવસ્થા હોય, સાથે પંખા ભરતા હોય અને આપણે સૌ સાથે બેસીને ભણતા હોઈએ. પરંતુ અમારે આ દિવસો વહી ગયા છે, ભવિષ્યમાં આ દિવસો અમારે આવવાના નથી. તમારા સૌના સૌભાગ્યમાં આ દિવસો છે. ખૂબ સારી રીતે આ સ્કૂલમાંથી ભણી તમે પણ તમારા ભવિષ્યના જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરો. કોઈ સામાજિક રીતે, રાજકીય રીતે, કોઈ ધંધા વેપાર, કોઈ સર્વિસમાં, જ્યાં જેમનો રુચિ હોય, જ્યાં જેમની વ્યવસ્થા રૂપે ગોઠવાયેલી વ્યવસ્થા હોય, એમાં આપ સૌ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. એક વિદ્યાર્થી તરીકે પણ આપણી ઘણી ફરજો હોય છે અને વિદ્યાર્થી જે પદ છે, આ પદ ભવિષ્યમાં ક્યારેય મળતું નથી. પ્રમુખનું, મહામંત્રીનું કે ધારાસભ્યનું, સાંસદ પદ આપણા કામગીરીમાં આપણને મળતું નથી. પરંતુ વિદ્યાર્થી કાળ એવો એક આપણા જીવનમાં ઘડતરનો કાળ આવે છે. આ સમય વહી જાય પછી આ પદ તમને ક્યારેય મળતું નથી. તમે વિદ્યાર્થી તરીકે તમારી જીવનમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો અને કોઈ ભવિષ્યમાં અમે જેમ આ સ્ટેજ ઉપર બેઠા છીએ એમાંથી આ બહેનો કે ભાઈઓમાં તમે પણ સારું સ્થાન લઈને અહીં ઉપર બેસો અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસ કરો એવી પણ હું આજના તકે આપ સર્વને શુભકામનાઓ પાઠવું છું. અહીં બેઠેલા સર્વે જનપ્રતિનિધિઓ એમને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જ્યારે સર્વે મતદારોએ એક બિરુદ આપ્યું છે કે તમે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો, એટલે એમની ફરજ પણ સવિશેષ હોય છે. સર્વો સાથે રહીને ધારી સમસ્ત નગરનું આપણે કેમ વિકાસ થાય, ધારીના પ્રશ્નોના ઉકેલ કેમ વહેલી તકે આવે અને ધારીની જનતાને કેમ સુવિધા વધુમાં વધુ મળે, એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. નગરપાલિકા નવી છે, થોડીક કામમાં પણ વિટંબણા આવતી છે, કારણ કે ઘણી અવ્યવસ્થાને કારણે સારી બિલ્ડિંગ પણ નથી નગરપાલિકા પાસે, સ્ટાફગણ પણ ખૂબ ઓછો છે. છતાં પણ અમારી ચૂંટાયેલી જનપ્રતિનિધિના સર્વે ટીમના સભ્યો પોતાની આવડત અને સૂઝબૂઝથી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સતત દોડધામ કરી રહ્યા છે. ત્યારે ધારીના વિકાસ માટે જે ઘટતું છે, અમે સૌ સાથે મળીને ગુજરાત સરકારમાં અથવા કેન્દ્ર સરકારમાં જે પણ ઘટતા પ્રયાસો કરીને જે યોજનાઓ લાવવા જેવી છે અમે લાવી અને લોકોની સુખાકારી વધે એવા પ્રયાસો કરીશું. ભવિષ્યમાં અમારું મિશન છે, અમે ધારાસભ્યશ્રીને ચર્ચા કરતા હતા અમારા જિલ્લા ભાજપના મહામંત્રી કે અમે ભવિષ્ય માટે અમે 15 દિવસથી મહિનાની વચ્ચે જ્યારે જેરીભાઈ અમેરિકાથી આવે ત્યારે સાંસદશ્રીને લઈને અમે દિલ્હી પણ જવાના છીએ. વડાપ્રધાનશ્રીને મળવાના છીએ, રેલવે મંત્રીને પણ મળવાના છે, જેથી કરીને ધારીની જનતાને રેલવેની જે અગવડતા છે, સુખ સુવિધા નથી મળી અત્યાર સુધી, રેલવેની સુવિધા ખૂબ સારી રીતે મળે એના પૂરેપૂરા પ્રયાસ કરીશું. નગરપાલિકામાં પણ જે ઘટતી સાધન સામગ્રીઓ છે, સ્ટાફ છે, સારી બિલ્ડિંગની વ્યવસ્થા નથી, એના માટે પણ પ્રયાસ કરીને ખૂબ સારી નગરપાલિકા આપણા ધારીમાં કાર્યરત બને. ખૂબ સારા સક્રિય સભ્યો મળ્યા છે, ત્યારે પણ સાધન સામગ્રી પણ હોવી જરૂરી છે. ત્યારે એમાં પણ અમે પૂરતા પ્રયાસ કરીને ધારીને શ્રેષ્ઠ નગર બનાવવા માટે કેમ કામ કરવું જોઈએ એના માટે અમે સર્વે મિત્રો સાથે રહીને કામ કરીશું એની ખાતરી આજના તકે આપું છું. અમને સન્માનિત કર્યા સર્વે દામાણી પરિવારના સ્ટાફગણ, પરમાર સાહેબ એમની ટીમ અને સર્વે આપ વિદ્યાર્થીઓ, બહેનો અને ભાઈઓ અમને સન્માનિત કર્યા છે. અમારો સન્માનનો ભાર વધાર્યો છે. જ્યાં જરૂર પડે ત્યાં તમારી સાથે તમારા નાના મોટા પ્રશ્નોમાં અમારું ધ્યાન દોરજો, તમારા પ્રશ્નોના ઉકેલ લાવીશું. અને અમરેલી પધારો ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય એસટી ડેપોની પાછળ છે. કોઈ પણ નાનો પ્રશ્ન આપની સમક્ષ આવ્યો હોય ત્યારે ગમે ત્યારે આપ જિલ્લા ભાજપ કાર્યાલય પધારી શકો છો. અમે કોઈ ન હોય તો અમારો સ્ટાફ પણ બેઠો હોય છે અને આપને યોગ્ય પ્રત્યુત્તર મળી અને આપના પ્રશ્નનું નિરાકરણ થાય એવા પ્રયાસ અમે કરીશું. એટલી ખાતરી આપીને વિરમું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.